શું તમને ખબર છે કે કપોળ શબ્દ ક્યાંથી આવ્યો અને તેનો અર્થ શું થાય છે? તો કપોળ અથવા તો કપોલ એટલે ગાલ. એક કથા એવી છે કે કણ્વ ઋષિએ સ્થાપેલું સ્થાનક નગર જે કળિયુગમાં કુંડલપુર નામે ઓળખાયું, જ્યાં તેમના 36,000 જેટલા શિષ્યો જે વણિક હતા તે રહેતા. તેમાંથી 6,000 જેટલા શિષ્યો એ ગાલવ મુનિના શિષ્યો બન્યા અને ગાલવ પરથી કપોળ શબ્દ આવ્યો. એક માન્યતા એવી છે કે આ લોકો ગાલ સુધી લાંબા કુંડળો પહેરતા અને તેમના ગાલ આ કુંડળોને કારણે શોભતા, અથવા તો આ કુંડળોનું તેજ તેમના ગાલ પર પડતું તે કારણે તેઓ કપોળ તરીકે ઓળખાયા. જો કે આ કપોળોને તેમની અટક પરથી ઓળખવા ખૂબ મુશ્કેલ છે, કારણ કે એ સંઘવી છે, એ મહેતા છે, એ દેસાઈ છે, એ વોરા છે, એ બૂટા છે, એ ભૂવા છે, એ મોદી પણ છે. કટકિયા, કાણકિયા, વડિયા જેવી કાંઠિયાવાળી અટકો પણ કપોળોમાં આવે છે અને આ દરેક અટક પાછળ તેમનો કૌટુંબિક ઇતિહાસ છુપાયેલો છે. ભીમ શાહ નામના એક વેપારીના ઘરે કનકાઈ માતાજીની કૃપાથી પુત્ર જન્મ થયો અને તેનું નામ માતાજીના નામ પરથી કાનકી દાસ રાખવામાં આવ્યું. આ કાનકી દાસના વંશજો કાણકિયા તરીકે ઓળખાયા. છાંજડ ગામના વીરપાળના વંશજો વડે સ્થળાંતર કર્યું અને તે લોકો વડિયા તરીકે ઓળખાયા. ભૂટા મહેતાના વંશજો ભૂતા તરીકે ઓળખાયા. ચિત્તળ ગામમાં વસી જનારા ચિતળિયા તરીકે ઓળખાયા અને ગોરકરા ગામના લોકો ગોરડિયા તરીકે પ્રસિદ્ધ થયા. ચિત્તળ ગામમાં જે લોકો મજીઠનો વેપાર કરતા હતા તે લોકો મજીઠિયા તરીકે પ્રસિદ્ધ થયા અને કાપડ વેચવાનો ધંધો કરનારા દોશી ઓળખાયા. વોરા અટકનો ઇતિહાસ પણ રસપ્રદ છે. દાનેશ્વરી શેઠ સગાડસાની પરીક્ષા લેવા ભગવાન પોતે કોઢિયાનું રૂપ લઈને આવ્યા, ત્યારે તેની માતાએ હસતા મુખે ગીતો ગાતા ગાતા પોતાના પુત્ર ચેલૈયાનું માથું ખાંડણિયામાં ખાંડીને અતિથિને વહોરાવેલું. એ કારણે તે લોકો વોરા તરીકે ઓળખાયા. કપોળ જ્ઞાતિમાં એક તળ પડી હતી.